સમાચાર અરવલ્લીથી મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। મોડાસા ટાઉન પીઆઈ ફરિયાદી બન્યા છે। ગત 24મી ડિસેમ્બરે મોડાસામાં કાર્યક્રમ યોજાયો હતો। મૌલાના તેમજ આયોજક ઇશાક સામે પણ ફરિયાદ થઈ છે। અરવલ્લી પોલીસ સલમાન અઝહરીની ધરપકડની માંગ કરી રહી છે। બચાવથી જામીન બાદ ધરપકડ થઈ શકે છે। તો મૌલાના મુફ્તી સામે રાજ્યમાં ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની મુશ્કેલી હવે સતત વધતી દેખાઈ રહી છે। ભડકાઉ ભાષણ આપવાના કેસમાં એક તરફ કચ્છમાં પણ તેમના વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે અને બીજી તરફ મોડાસા ટાઉન પીઆઈ પોતે ફરિયાદી બન્યા છે અને તેમણે પણ આ ફરિયાદ નોંધી છે। એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। મૌલાના મુફ્તી સલમાન અઝહરી જેની મુશ્કેલીઓ और वधी शके छे। जूनागढ़ विवादित भड़काऊ भाषण आपवाना केस में त्रीजो गुनो दाखल करवामां आव्यो। अवनीश गोस्वामी संवाददाता फोनलाइन पर। अवनीश, पूरी विगत। વાત કરવામાં આવે તો રાજ્યમાં ત્રીજો ગુનો નોંધવામાં આવ્યો છે સલમાન અઝહરી સામે। તેઓના વિરુદ્ધમાં અત્યારે બચાવમાં તેઓની જ્યારે જામીન થઈ શકે છે તે દરમિયાન મોડાસા પોલીસ તેમની ધરપકડ કરી શકે છે। મોડાસા ટાઉન પીઆઈ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગત ડિસેમ્બર દ્વારા તેઓએ મોડાસામાં એક સભા યોજી હતી। તેના કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકો અને તેમના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આયોજક ઇશાક સામે પણ આ ફરિયાદ દર્જ કરવામાં આવી છે અને તેમની પણ ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત હાલ તો જ્યારે બચાવથી જામીન મળે તેની મોડાસા પોલીસ રાહ જોશે। જેવા જામીન મળશે ત્યારબાદ તેને મોડાસા લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફરીથી કોર્ટમાં તેમને રજૂ કરીને રિમાન્ડમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે। ક્ષણો બાદ આ અંગે વધુ અપડેટ પણ પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આપવામાં આવી શકે છે। ઓકે, આભાર મને અવનીશ તમામ માહિતી માટે।